कयामत की तपिश है करबला का दश्त जलता है। मदीने का मुसाफिर खाक पे करवट बदलता है। लड़कपन में ये अक्सर शेर से पूछा करते थे अकबर, जवानी में जो मौत आए तो दम क्यों कर निकलता है। चले जिस दम अली अकबर हुआ, कोहराम यूं बरपा जनाजा जिस तरह कोई भरे घर से निकलता है। कहाँ है हजरत अय्यूब देखे सब्र के जौहर, पिदर की गोद में करियल जवा का दम निकलता है। सकीना खालिसा घर लेके जब बाहर निकलती है, तड़प उठती है मुझे नहर का पानी उछलता है। पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु रहमतुल्लाह मुनकर फातिहा। أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. بسم الله وبالله وصلى الله على محمد وآله وفوز أمري الله. إن الله بصير بالعباد. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين أبي القاسم محمد. روحي وجسمي والله العالمين لك الفداء يا ابن رسول الله. ثم السلام عليكم يا أهل الأغار الحسين جميعا ورحمة الله وبركاته. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. بسم الله الرحمن الرحيم. خلق الموت والحياة ليبلوكم
أيكم أحسن عملا صدق الله العلي العظيم. صلوات. પહેલા તો હું આદિલભાઈનો ખાસ આભાર માનું છું. એમનું પ્રવચન જ એવું હતું કે મારી પાસે કોઈ શબ્દો નથી, પણ હું ને મારી મદામ કે છે બંને તરફથી અમે આપણા ભાઈ બહેનોના બહુ શુક્રગુજાર છીએ. અમે તો કઈ આપી નહીં શકીએ. તમે બોલવાની વાત કે રાખો, મારા જેટલું તો કોઈ બોલ્યું નથી. તમે ઓછું બોલ્યા, હું વધારે બોલ્યો છું. તમે આવીને અહીંયા એક કલાક સુધી બેઠા હતા. એ પણ તમે અગર જોવા જાઓ તો તમે 10 કલાક તો કાઢી મારી સાથે. એ 10 કલાકની અંદર હું બોલતો રહ્યો ને તમે સાંભળતા રહ્યો. પણ અગર મારા મોઢામાંથી પણ કાંઈ નીકળ્યું હોય તો મને માફ કરજો. પણ આ કોમની એક લાગણી છે કે આપણા ભાઈઓ જ્યાં પણ છે એ આપણા ધર્મને અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જે આવાજ હતી અલ-મિન્ના સરીનિયન સુરુનાની, એને હંમેશા વાસ્તે કાયમ રાખતા આવ્યા છે. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જરૂર એનો બદલો તમને આપશે. હું અહીં આવ્યો, મને તો એમ હતું કે હું 10 રતલ ઘટાડીને જઈશ. મને તો સારું છે કે મદામ સાથે હતી, નહીતર તો માશાઅલ્લાહ જેવી રીતના તમે બધાય ભાઈઓએ જે ખાવાનું લઈ આવ્યા અને એમને ખાવાનું કર્યું અને તમારે ત્યાં જમણ થયું, યા તો તમે ઘરે લઈ આવ્યા, જે કાંઈ બી ખુદા પાસે દુઆ કરું છું કે ખુદા તમને એનું અજર જરૂર આપશે. બીજી વસ્તુ એ છે કે જે લાગણી આપણા પ્રમુખે મને દેખાડી જ્યારે એમનો પહેલો ફોન આવ્યો કે અમે તમને બોલાવીએ છીએ અહીંયા મજલિસ વાસ્તે, તો મને તો ખબર નહીં રિયુનિયન ક્યાં છે. હાલાકે વર્લ્ડ ફેડરેશનની અંદર અને માડાગાસ્કરની અંદર મેં રિયુનિયનનું નામ સાંભળેલું હતું, પણ છતાંય તમે ઓલા મેપ ઉપર ગોતવા જાઓ તો તમને મળે જ નહીં કે એક જ ટીપકું છે. હવે એ ટીપકાની અંદર કેટલા ટીપકા રહે છે એ તો અમને ખબર જ નથી. પણ માશાઅલ્લાહ અહીંયા આવીને જયારે મોહમ્મદભાઈ મને ફોન કર્યા, મોહમ્મદભાઈ કે આવી રીતના છે ને એમને ખબર છે કે તમે આવો, તો પહેલા તો હું એમ જ સમજ્યો કે અશરે ઝૈનબિયાની મજલિસની વાત કરે છે. પણ જયારે એમણે મને કીધું કે ના, હું તો તમને 20 માંથી 30 માની વાત કરું છું, તો એ પણ મને અજબ લાગ્યું. કારણ કે આપણી કોમની અંદર 40 દિવસ સુધી મજલિસો નથી હોતી. ઘણે ભાગે આ તો સારું છે, અને એ પણ એક બહુ મોટી ખુદાની નેમત છે કે જ્યાં આવી રીતના 40 દિવસ સુધી મજલિસો થાય છે, એને ઇમામનું જે મેસેજ છે આપવાનો, એ ખરેખર તમને દાદ આપું છું મોહમ્મદભાઈ કે તમે આ કોશિશ કરી અને 40 દિવસ સુધી મજલિસ રાખી છે. અને એ પણ તમને દાદ દઉં છું, ખાસ કરીને જે માણસો દૂરથી આવ્યા છે, સેન્ટ ડેનિસ ને બધા બાજુથી આવ્યા છે. સેન્ટ ડેની જેમ કહે છે, હું તો સેન્ટ ડેનિસ કહું છું કારણ કે ઇંગ્લિશમાં સેન્ટ ડેનિસ કહે છે. બસ સેન્ટ ડેની માંથી આવ્યા છે અને દૂરથી સેન્ટ પોલમાંથી આવ્યા છે. એ જે ભાઈઓ જ્યાં દૂરથી આવ્યા છે મજલિસો સાંભળવા, તમારો એક પગલો જે તમે ભર્યો છે એ તો તમને નહીં ખબર પડે, કારણ કે તમે ટાયર ઉપર બેઠા હો છો અને ટાયર ઉપરથી હાલીને આવી જાઓ છો, પણ એનો પણ બદલો ખુદા તમને જરૂર આપશે. તો તમારો એ પણ શુક્રગુજાર છું કે તમે આવીને અહીંયા શિરકત કરી મજલિસોની અંદર. બીજું એ છે કે અકીલભાઈ અને એમના ફેમિલીએ
જે સ્વાગત કરી છે અમારી અને જે રીતે અમારું ધ્યાન રાખ્યું છે, એને એ લોકોએ એક એવા સગા ભાઈ જેમ અમારી ધ્યાન રાખી. મારા વાસ્તે કસમ છે બોલવું. એનું કારણ છે કે એવી રીતના એ લોકોએ ધ્યાન રાખી છે કે મને નથી લાગતું કે મારો સગો ભાઈ પણ એટલું ધ્યાન રાખશે. હાલાકી ઉમ્મીદ તો એ જ હોય છે, પણ ખરેખર હર વખત એ લોકોએ જેવી રીતના અમને સ્વીકાર્યા, એ લોકોની ફેમિલીના અમે મેમ્બર થઈ ગયા. હવે અહીંયાથી જવું બહુ મુશ્કેલ છે, પણ જવાનું તો છે જ, એમાં કોઈ શક નથી. તો અમે તો કાંઈ નહીં દઈ શકીએ, પણ એ લોકો વાસ્તે પણ હું અલ્લાહ પાસે દુઆ કરું છું કે ખુદા એ લોકોની ઉમ્મીદો પૂરી કરે અને એ લોકોને સેહત દે, સાથે સાથે આપણા બચ્ચાઓને આ કોમની અંદર પણ એવી તાલીમ અતા કરે, અલ્લાહ તૌફીક દે કે એ લોકો જ્યારે આપણા 12 ઇમામ આવે તો એના વાસ્તે એ લોકોને ખુદા બીજી જિંદગી દે. તો ખૈર, જવાનું તો છે જ. અને આ આયત મેં તમને તમારી સામે સમક્ષ રજૂ કરી છે આજે આટલા દિવસોથી. એ આયત પણ એક એવી જ આયત છે કે જેમની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે એનું કારણ એ છે કે હું તમને મેં મોત અને જિંદગીને બનાવી એ વાસ્તે કે ખબર પડે કે તમારામાંથી સૌથી વધારે અમલ કોણ કર્યું છે, સારા અમલ કોણે કર્યા છે અને કેટલા કર્યા છે. તો આ સારા અમલોની વાત છે. મોત બરહક છે, મોત આવવાની જ છે. ચાહે તમે ભાગી જાઓ, જે કરો, પણ મોત તમારો પીછો, આપણો પીછો કોઈ દિવસ નહીં મૂકે. મોત આવવાની છે જિંદગી વાસ્તે, તો એ તો છે જ. આજે આપણને કોઈ ધર્મની અંદર એ વસ્તુ નહીં મળે કે જે ઇસ્લામની અંદર છે, ખાસ કરીને અહલુલ બૈત અલૈહિસ્સલામને માનવા વાળાઓમાં, કે મોત પછી શું થશે ક્યાંય તમને નહીં મળે. એટલું મળશે તો થોડુંક મળશે, પણ જેવી રીતના પૈગંબર ઇસ્લામ અને અહલુલ બૈત સમજાવી ગયા કે મોત આવશે તો આ થશે ને આ થશે ને આ થશે, એ તમને ક્યાંય પણ નહીં મળે. કોઈ બી ધર્મની અંદર જેટલી ડિટેલ્સમાં એ લોકો કહી ગયા છે. હવે મોત આવશે તો આપણે તૈયાર છીએ કે નહીં, એ આપણને જોવાનું છે. અને મોતને તો કોઈ જાતની શરમ નથી, નાના મોટાની તો કોઈ વાત જ નથી. એમને જ્યારે એવું થશે કે આ માણસને ઉપાડી લઉં તો ઉપાડી લેશે. હું તમને જે રીતના ગઈકાલે સમજાવ્યો કે ઈરાનની અંદર માણસો જ્યારે મોત આવતી એ ઘરમાં, તો એ લોકો દરવાજો એ હંમેશા વાસ્તે બંધ કરી દેતા, પછી બીજો દરવાજો ખોલે, ક્યાંય ધરી હોય તો તોડીને પાછો દરવાજો કરી નાખતા. તો કે કેમ તમે એમ કરો છો કે એમ કે આ મલેકુલ મોતને એમાં એડ્રેસ કરવો પડે, એટલે પછી બીજો રસ્તો બનાવે. એ લોકો કહેતા કે આ ઘરના દરવાજા છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, કે હું જ્યાં અલ્લાહ પાસેથી છું ને અલ્લાહ પાસે જવાનું છું. પણ એ લોકોને નહોતું જોતું કે કોઈને એડ્રેસ ખબર પડે, પણ એ એડ્રેસે નહીં જોઈએ. એ લોકોને બધી ખબર છે કે આપણે શું કરીએ છીએ, ક્યાં શું કરીએ છીએ, કેવી રીતના શું કરીએ છીએ, અલ્લાહને ખબર છે, બધી ખબર છે. તો અગર એ જોવામાં આવે
કે મોત પછી મુસલમાનોને તમે એક બાજુ રાખો, જે રિસર્ચ થઈ છે કે મોત પછી શું થશે, આ જે રિસર્ચ છે એ મુસલમાનોની રિસર્ચ નથી. યુનાઇટેડ સ્ટેટ્સની અંદર 1975ની અંદર એક કિતાબ લખવામાં આવી હતી કે જે કિતાબની અંદર 300 માણસોનું ઇન્ટરવ્યુ એ લોકોએ લીધું હતું કે એવા માણસો હતા કે જે હોસ્પિટલમાં એ લોકોનું હૃદય બંધ થઈ ગયું હતું અને પછી એ લોકો પાછા ઉઠી ગયા. તો એ લોકોને પૂછવામાં આવ્યું કે તમે જોયું શું? રીડર્સ ડાયજેસ્ટ અમેરિકાની એક ખાસ મેગેઝિન છે જે વર્ષોથી આવે છે. એની અંદર આ એક હિસ્ટ્રી લખેલી હતી કે આ લોકો જ બધા રિસર્ચ કરી હતી. 300 માણસો એવા હતા કે જેમને એવું થયું કે લોકો મરી ગયા છે પણ પાછા પછી એ લોકો જીવતા થઈ ગયા. હવે આપણે કહીશું થાય છે આપણી કોમની અંદર થયું છે. ઇંગ્લેન્ડની અંદર આપણે તો ગુસલ દઈ દીધું હતું ભાઈ, ગુસલ દઈને બહાર નીકળ્યા તો એ ભાઈ તો ઉઠી ગયા. પછી ખુદાએ એને 2 વર્ષ પછી લીધો, પણ એ પણ થયું છે કે ડોક્ટરે કીધું બધા ગુસલ દઈ દીધા ને નીકળી ગયા ને માણસ ઉભો થઈ ગયો. આપણી કોમમાં થયું છે. તો એવી રીતના થઈ શકે છે. તો આ લોકોએ રિસર્ચ કરી. એ બુકનું નામ હતું લાઈફ આફ્ટર ડેથ, કે મરવા પછી શું જિંદગી છે. સમજે? તો એક એ રિસર્ચ થઈ. બીજી રિસર્ચ એ લોકોએ કરી. એ કિતાબનું નામ હતું લાઈફ આફ્ટર લાઈફ, કે જિંદગી પછીની જિંદગી. એ લોકો એમ સમજે છે કે મોત ફના વસ્તુ થવા નથી, જિંદગીથી છે ઇન્સાન. તો એની અંદર પણ એ લોકોની રિસર્ચની અંદર એ લોકોએ રિસર્ચ કરી, બધું થયું. પછી હતું લાઈફ બિયોન્ડ ડેથ, કે જિંદગી મરવા પછીની. એમાં એ રિસર્ચ કરી. એ લોકોએ 300 બચ્ચાઓ જેની ઉંમર એવી હતી કે એ લોકો પણ એમ થયું હતું કે એ લોકો મરી ગયા છે ને પાછા જીવતા, એ લોકોને પણ સવાલ પૂછ્યો. પણ આ બધી રિસર્ચની અંદર એક વસ્તુ કોમન હતી બધી, અને એ વસ્તુ એ હતી કે એ લોકો કહે છે કે જ્યારે અમને એમ થયું કે અમારી રૂહ નીકળી ગઈ છે, એમ થયું કે અમે મરી ગયા છે, તો અમને એક એવું દૂરથી નૂર દેખાતું હતું. એ લોકો આજ સુધી કહે છે દૂરથી એક નૂર દેખાતું હતું. એ નૂરની બાદ એક બાગ દેખાતો હતો. ઇસ્લામની અંદર, આપણા ધર્મની અંદર, ખાલી ઇસ્લામની અંદર આ નૂરની વાત મોત ટાણે થાય છે. અને એ નૂર કયું નૂર છે? એ અહલુલ બૈતનું નૂર છે. એ લોકોએ આજ સુધી એ લોકોની રિસર્ચમાં એ લોકોને ખબર નથી પડી કે આ નૂર શું છે. આ લાઇટ જે દેખાય છે કે આટલી લાઇટ પાવરફુલ હોય છે અને એના પછી એક મોટી જગ્યા છે. તો એ લોકો વિચાર કરે છે, પણ ઇસ્લામની અંદર આપણને પૈગંબરે ઇસ્લામ કહેતા ગયા કે અગર તમે એવા માણસ થાશો તો તમારા મોત ટાણે પણ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ આવશે. તો ઇમામ અલી અલૈહિસ્સલામને પણ પૈગંબરે નૂર કીધું હતું. અને એટલે સુધી કીધું કે હું અને અલી એક નૂરના બનાવેલા છે. તો અહલુલ બૈત નૂર છે. અને એ નૂર અગર આપણે એવું કામ કરશું દુનિયાની અંદર, અને જ્યારે હઝરત અલી ઇબ્ન અબી તાલિબને પૂછવામાં આવ્યું કે એ શું કામ કરીએ દુનિયાની અંદર, તેણે કીધું 2 જ વસ્તુ કરવાની છે, તમને વધારે નથી કરવાની.
અગર આ બે વસ્તુ કરશો તો તમે કામયાબ થઈ જશો. અને એ બે વસ્તુ શું હતી કે એક તો તમે અલ્લાહની ઇબાદત કોઈ દિવસ નહીં મૂકતા. સિમ્પલ વસ્તુ કીધી, ઇબાદત છે, વાજીબાત છે, એ તમે નહીં મૂકતા. બીજી વસ્તુ શું હતી કે હ્યુમેનિટેરિયન સર્વિસીસ કોઈ દિવસ નહીં ભૂલતા. ઇન્સાનને મદદ કરવાનું કોઈ દિવસ નહીં ભૂલતા. તમને ઇન્સાનિયત જોતી હોય તો જયારે ઇન્સાનની વાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ જયારે કરે છે ને, તો એક આમ ઇન્સાનની વાત નથી કરતા, એ હરેક ઇન્સાનની વાત કરે છે. પણ એક હરેક ઇન્સાનની અંદર મારું પોતાનું કુટુંબ પણ આવી જાય છે. એ કુટુંબને હું કેવી રીતના રાખું, મારી ઘરવાળીને કેવી રીતના રાખું, મારા બચ્ચાઓને કેવી રીતના રાખું, મારા પાડોશીને કેવી રીતના રાખું. પાડોશી ચાહે મુસલમાન હોય કે ન હોય. વેસ્ટની અંદર અમને એટલી તકલીફ છે આજે કે અમને ખબર નથી પડતી કે બાજુમાં કોણ રહે છે. હાલાંકે ઇસ્લામની અંદર પૈગંબર ઇસ્લામ કહી ગયા કે તમારો જે નેબર હોય, તમારો જે તમારી બાજુમાં જે રહેતો હોય, અગર ઇસ્લામની અંદર ઇનહેરિટન્સ સમજ્યા, ઇનહેરિટન્સ જો દેવાનું હોત તમારામાંથી તો હું વાજિબ કરત કે પહેલા એ લોકોને દો, ચાહે મુસલમાન હોય કે ન હોય. એટલે હદ સુધી પૈગંબર ઇસ્લામ કહી દીધું કે તમારો જે પાડોશી હોય એનો તમે ખ્યાલ કરો. ખાસ કે આપણી કોમ મુસલમાનોની એના દરેક પાડોશીને એટલું જ ઇસ્લામ સમજાવ્યા હો. એક એક પાડોશીને, એક એક શિયા, એક એક મુસલમાન અગર સમજાવ્યા હો તો આજે મુસલમાનોની જે હાલત છે એ ન હોત. પણ આપણને એ પણ નથી ખબર કે પાડોશમાં કોણ રહે છે. એટલું ખબર છે કે કોઈ આવે છે ને કોઈ જાય છે, પણ એ નથી ખબર કે કોણ છે આપણો પાડોશી. ને ઇસ્લામ કહે છે કે તમને લાઝિમ છે કે તમે જેટલું બની શકે એની મદદ બી કરો, જે કોઈ બી હોય. તો આ એક ઇસ્લામની તાલીમ છે મારા ભાઈઓ અને બહેનો. તો ઇમામ જયારે કહે છે કે તમે ઇન્સાનિયતનો ખ્યાલ કરો તો એ તમારા ઘરમાં જેવી રીતના ઇમામ મુસે કાઝિમ અલૈહિસ્સલામ કીધું કે 4 વસ્તુ સેન્ટેરીમાં બોલ્યો, તમને પણ સમજાવતો જાઉં કે આપણો જે વક્ત છે દિવસનો એ 4 હિસ્સામાં તમે બાંટી નાખો. 4 હિસ્સામાં એક હિસ્સો એ હોય છે કે જે અલ્લાહ વાસ્તે હોય છે, એની ઇબાદત વાસ્તે. બીજો હિસ્સો એ હોય છે કે તમે કામ કરવા જાઓ, કારણ કે અલ્લાહ વાસ્તે અલ્લાહની સામે જે કોઈ નોકરી કરતો હોય કે બિઝનેસ ચલાવતો હોય, અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે કે એ પણ મારી બંદગી છે, એ પણ મારી બંદગી છે. તો અગર કામની અંદર હું એવા કામ કરું કે જે કામ અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે કે તમે કરો તો તમારી કામયાબી થશે. અગર તમે ઇનજસ્ટિસ કરીને અદાલત ન કરી, તમારા માણસો જે તમારા વાસ્તે કામ કરે છે એની અદાલત તમે ન કરી, તો તમે પોતે જ ઇબાદતમાં ખલલ નાખો છો. જે અલ્લાહ કહે છે કે આ ઇબાદત છે, આ એક ઇબાદત છે. ભાઈ જુલુસ ને મેં તમને કીધું, જુલુસ વર્ષમાં એક વખત નીકળે છે. એક વર્ષની અંદર આપણે એક વખત સમજાવી નહીં શકીએ કે આપણે કોણ છે. એ લોકોને જોવું છે કે આપણે છે કોણ. તો આપણી અખલાક એવા હોવા જોઈએ કે એ લોકો કે ખરેખર અગર કોઈ દુનિયામાં એવા માણસો હોય તો એ મુસલમાનો છે કે જે કુરાનની અંદર અલ્લાહ સુબ્હાનહુ તઆલા સમજાવે છે, તાકે ખબર પડે. આપણે કામની અંદર કામ કરીએ તો એ લોકો આપણને દાદ આપે, એવી રીતના હોવું જોઈએ. એ લોકો કહે કે આ કેવા સારા માણસો છે, કેટલાય સચ્ચાઈ છે આ લોકોમાં. તો એવી રીતના ઇમામ આપણને સમજાવતા ગયા. તો બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ શું છે
કે તમે કમ્યુનિટીની અંદર કેવી રીતના તમારો ટાઈમ પાસ કરો. એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે ઇન્સાનને પારખવા વાસ્તે અમે કહે છે કે મેઝરિંગ સ્ટીક ઇંગ્લિશમાં, કે ઇન્સાનને પારખવું હોય તો કેવી રીતના પારખીએ? ઘરમાં બેસશું તો નહીં પારખીએ. ઇમામવાડામાં માણસો આવે છે, બધા સારા થવા વાસ્તે આવે છે, કોઈ ખરાબ થવા વાસ્તે નથી આવે. પણ બારે અગર એકબીજા સાથે લેનદેન થાય ત્યારે ખબર પડે છે કે આ ઇન્સાન કેટલા પાણીમાં તરે છે. સમજ્યા? ત્યારે ખબર પડે કે આ કેટલા પાણીમાં તરે છે, કોણ છે આ ઇન્સાન. જ્યારે શાદી થાય તો જ્યારે સગાઈ થાય તો બધા સારા લાગે. કોઈ દિવસ જોયું છે મોર પણ છે ને, ઓલા મોર જેના પીછા હોય છે એ લોકોના પીછા બધા ઉભા થઈ જાય છે જ્યારે એ લોકો પ્યારની વાતો કરે છે. તો સગાઈમાં તો બધા સારા લાગશે, સગાઈઓ હાલે, કારણ કે એ કહેવત છે ને कि जो मजा इंतजारी में है वो पाने में नहीं है. આપણે વાટ જોઈએ ને, એ વાટ જોઈ એમાં જે મજા છે એ આપણા હાથમાં આવી જાય તો એમાં મજા એવી નથી. સમજ્યા? તો કે છે એક એવી વાત છે. તો સગાઈમાં તો બધા સારા લાગે, પણ જ્યારે વખત આવે તો કેસે અમે પૂછીએ કે ભાઈ શું થયું, કેમ સગાઈમાં તો તમે તો એવા ડ્રેસઅપ થઈને નીકળતા હતા વારે, કારણ કે મળવાનું હોય ને. સમજ્યા? હું ઠાઠ માઠથી મળીશ, મારા વાળ એવા બરાબર ઓરાવી જાય છે, ભલે પછી મને 10-15 મિનિટ લાગે બોલા કાંચ ઉપર, પણ હું ઠાઠ માઠથી જઈશ, એવો પરફ્યુમ લગાવીશ કે મને પૂછે કે ભાઈ હાથે શું નાખ્યું છે. પછી કે જયારે પૈણી ગયા તો આને મેં જોયો જ નહોતો કે સવારના કેવો લાગે. વાળ બધા ઊંચા બહુ છે, કેવો વાળ બધા ઊંચા, અડધી નીંદરમાં. કે આ માણસને તો મેં કોઈ દિવસ આવો જોયો જ નહોતો. સમજ્યા? ત્યારે પછી ખટપટ શરૂ થાય, પણ એ ખટપટને બંધ કરવાનો રસ્તો ઈ છે મારા ભાઈઓ. જેવી રીતના આપણા દાદા ને પરદાદા કહેતા ગયા કે જો ઘરમાં ખાવાનું સારું મળે તો બારે ખાવાની જરૂર ન પડે. એમાં બધું આવી ગયું, બધું આવી ગયું. સમજ્યા? તો એ વસ્તુ છે. એ ખાસ કરીને આપણી બહેનો વાસ્તે હું કહું છું. સમજ્યા? શું કામ કે અગર તમે તૈયાર થાવ મસ્જિદમાં આવવા વાસ્તે, એવા તૈયાર થઈ જશો આપણે, મેં કહેશું તું કેના વાસ્તે તૈયાર થઈ છે? તું તો બૈરાઓમાં આવીશ, તું કેને ઇમ્પ્રેસ કરવા માંગે છે? સમજ્યા? પણ એ જ ઓરત અગર ઘરમાં એવી રીતના કપડા પહેરશે અને સારી રીતના દેખાશે અને એનો શૌહર પણ સારી રીતના ઘરમાં હશે તો એક ઘર કોઈ દિવસ તમને તકલીફ નહીં પડે એ ઘરમાં, કારણ કે બહાર જવાની કોઈ જરૂર નથી. પણ પ્રોબ્લેમ આપણને છે કે આપણા ઘરોની અંદર 2 જણા કામ કરતા હોય છે. ધણીએ કામ કરે છે, બાયડીએ કામ કરે છે. ઓલો ધણી આવશે, એના બોસ સાથે શું પ્રોબ્લેમ થયો હોય એને, ને એના ગ્રાહકો સાથે શું ધમાલો થઈ હોય, એ ધમાલો એ લઈને ઘરે આવશે અને બાયડી ઉપર ઢોળી નાખશે. બધો પૂરો ગુસ્સો એના ઉપર. છોકરાઓને બી મારવાની. ઇસ્લામની અંદર છોકરાઓને આપણે એવી રીતના મારી નથી શકતા જે રીતના કોફેરે આપણે મારીએ છીએ. આ તો ખબર નથી અહીંયા ભાઈ અમેરિકામાં કોઈ દિવસ કોઈને એવું માર્યું ને છોકરો જો કમ્પ્લેન કરી આવે તો તમારો તો પતી જ ગયો.
કારણ કે એ છોકરાને તમારા હાથમાંથી લોકો લઈ જ દેશે. સમજ્યા? આપણે મારી નથી શકતા આપણને, કારણ કે આજની જે ઔલાદ છે ને, આજની ઔલાદનો રિશ્તો એવો હોવો જોઈએ મા બાપ સાથે કે એ એનો દોસ્ત છે, પાક્કો દોસ્ત છે. અને દોસ્ત કેને કહેવાય કે બે એકબીજા સાથે બેસી ને એવી વાતો કરે કે જે દિલો દિમાગની અંદર જે એ લોકો જે વાતો હોય એ એના બાપ યા મા સાથે એ કરી શકે, એવી એને દોસ્ત કહે છે. તો એ છે. પણ આજે આપણે મુલ્કમાં રહે છે કે જ્યાં બંને જણા કામ કરે છે, બાયડી પણ કામ કરે છે, પણ અગર એ બાયડી આવે ઘરે અને એવું લાગે કે આ તો તમે શું કહો, મારી પાસે શબ્દ કે ઓલો ધણી એટલો બીતો હોય, સમજ્યા? ત્યાં ઓલો ધણી આવીને બેસી જશે પગ એવા ઊંચા કરીને, મોહમ્મદ વાલ મોહમ્મદ સલામ તો આજની જે આપણી વેસ્ટર્ન સોસાયટીની અંદર આપણે જેવી રીતના જીવે છે કે ઓલો ધણી આવીને એનો પગ ઊંચો રાખી અને કહેશે ટીવી ખોલ, ખાવાનું શું છે આજે ખાવાનું શું બનાવ્યું છે? ઓલી બિચારી હવે કેટલું મેન્યુમાંથી કાઢશે? તે ઈ નહીં પાછું બનાવ્યું, ક્યાં થોડે બનાવ્યું, આજે ઈ બન્યું. એ જયારે તમને પૂછે કે તમને કાલે શું ખાવું છે તો તમે શું કહેશો? ખબર નથી. આપણે કહેશું કે ખબર નથી શું ખાવું છે. જયારે સાંજના આવશો તો પૂછશો કે ખાવાનું શું કહ્યું, અને એ બિચારી અગર ભૂલી બી ગઈ અને વાસી ખાવાની તો વાત મૂકી દીધી. વાસી ખાવાની આદત આપણામાં નથી. આપણને બધું ફ્રેશ જોઈએ, દરરોજ નવું નવું હોવું. રેફ્રિજરેટરમાં પડ્યું હોય ફ્રોઝન તરીકે અને કાઢ્યું, મારી પોતાની વાત કરું છું, તમારી વાત નથી. ફ્રોઝન વસ્તુ કાઢી લો, ઓલા એક મહિનો થઈ ગયો ખીચડો નીકળે કે આ તો ખીચડો મેં ચાખ્યો તો ક્યાંથી? મેં આજે જ બનાવ્યો છું, આજે જ બનાવ્યો. હું કહું ના, આનો ટેસ્ટ મને એવો લાગે છે કે 1 મહિના પહેલામાં, કારણ કે ટેસ્ટ મારા મગજમાં હોય. હું એના સાથે વાત કરું કે ના આજ મેં આજ ખાધું છે, બરોબર છે. પછી મને વિચારી કહેશે કે શું કહું તમને, ગયા મહિનેનો ફ્રીજમાં પડ્યું હતું, ટાઈમ નહોતો તો શું કહું, પકાવી દીધું. તો આજે આપણી ઓરતો બી કામ કરે છે બારે, પણ એ ઓરત જયારે ઘરમાં આવે તો એવી ઓરત બનવું જોઈએ એને કે જેવી ઓરત જનાબે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા હતા. શૌહર એવો બનવો જોઈએ. અને હું નથી કહેતો કે તમારો ઉપરથી નીચે તમે હઝરત અલી અલી તાલીબ જેવા થઈ જાવ, કારણ કે નહીં થાવ અને થઈ શકશો પણ નહીં થઈ શકી આપણે. પણ એની એક ઝલક પણ અગર આપણામાં દેખાશે તો એક ઘર કોઈ દિવસ બરબાદ નહીં થાય. કોઈ દિવસ એ ઘર બરબાદ નહીં થાય. તો આજ આ એક વસ્તુ છે કે જે આપણી કોમની અંદર એટલી તકલીફો થતી જાય છે કે આજે ડિવોર્સનો જે રેટ છે એટલો વધતો જાય છે કે આજની દુનિયાની અંદર મેં તમને સમજાવ્યું હતું કે જો તમારા વિવાહ પહેલા વર્ષ ટક્યા, હાલાકે 50% આપણા નિકાહ તૂટી જાય છે પહેલા જ વર્ષની અંદર આપણી કોમની અંદર. આજે એ બહુ મુશ્કેલનું કામ છે. અને એક વસ્તુ શું થાય છે કે પછી ધણીને તમે કયો ગડબડ થઈ જાય, સંજયનીમાં વાત જ કહેવો, ગડબડ થઈ જાય એટલે હવે આવશે કે મને તલાક જોઈ છે.
હાલાંકે ઇસ્લામ કહે છે કે તમે પૂરેપૂરી કોશિશ કરજો કે આ રિશ્તો તૂટે નહીં. તમે પૂરેપૂરી કોશિશ કરજો, કારણ કે તલાક એવી વસ્તુ છે કે આસમાન પણ હાલી જાય છે. સમજ્યા? તો તમે પૂરી કોશિશ કરજો. પણ આજે આપણા બચ્ચાઓને એ તાલીમ દેવાની ખાસ જરૂર છે કે ભાઈ એ જો જમાનો હતો કે તમે લોકો હા કરી નાખો ને નિકાહ પડાઈ જાય. અડધાઓને 0.5% માણસોને તો એ ખબર નથી હોતી બિચારા છોકરાને કે શું પડાય છે. મોલાનાઓને ગોતો બેસાડો, એ શું પૂછે છે તમારા તરફથી તમને પોતાને નહીં ખબર. પણ સવાલ ને જવાબ એ બે આલિમો કરીને હાલ્યા જાય. પણ ભાઈ તમારી એક રિસ્પોન્સિબિલિટી છે તમારી કે તમને એ રાખવું જોઈએ કે જે ઇસ્લામની અંદર છે. ઇસ્લામની અંદર શાદી કોન્ટ્રાક્ટ છે, એક કોન્ટ્રાક્ટ છે. જે રીતના આપણે બિઝનેસમાં કોન્ટ્રાક્ટ કરીએ છીએ ને કોન્ટ્રાક્ટ લખીએ છીએ, એવી રીતના ઇસ્લામની અંદર શાદી પણ એક કોન્ટ્રાક્ટ છે. તમે મને કહેશો કે અમે તો બેસીને વાત કરી નાખી, એ ક્યાંથી કામ આવશે? શેખ શફીકને ખબર છે, આપણે ટોરોન્ટોની અંદર સૈયદ મોહમ્મદ રિઝવી, ખુદા એને લાંબી ઉંમર આપે, પણ એને બહુ કોશિશ કરી છે કે આ એવા કાગળો બનાવ્યા છે કે જે કાગળો ઉપરથી આપણે વાંચી ને આપણને ખબર પડે અને તમે પછી એમાં કન્ડિશન્સ મૂકો. કારણ કે અત્યારે મોટામાં મોટો પ્રોબ્લેમ આપણમાં શું છે, મને અહીંયાનું નથી ખબર છે આંધ્રેનું, પણ પ્રોબ્લેમ છે આપણામાં. અને એ પ્રોબ્લેમ એ છે કે આપણે બીજીને ગોતી આપીએ પરફોર્મ આપણે લઈ આવીએ, પછી હવે બીજે ઓલી પેલી કબૂલ ન કરે ને ધમાલ થાય ને કટાકટી થાય ને એમાં ઘર તૂટી જાય. તો પછી તલાકની વાત આવે તો છોકરો કે હું તલાક જેવો તૈયાર નથી તૈયાર. એમાં તો અમુક આપણી બાઈઓના 20 વર્ષ નીકળી ગયા છે, 20 વર્ષ હજી તલાક નથી કરવાની. કારણ કે જો તમે જમાતોમાં કોશિશ કરશો કે જમાત તલાક પડાવે તો તમને કહું શું તમને કહું, એ બહુ મુશ્કેલ છે જમાતો વાસ્તે. એ આલિમ હોય જે જમાતની અંદર, એને તો રિશ્તો રાખવાનો હોય સર્વેઓ સાથે. તો તલાક જયારે એ પડે તો એનો એ રિશ્તો તૂટે. સમજ્યા ને? એના વાસ્તે પણ બહુ તકલીફ હોય છે. તો એ તકલીફ ને આ બધી જે વસ્તુ છે એ તમે આવે એક પેપરમાં લખી શકો છો. જો કોન્ટ્રાક્ટમાં હશે કે આને લીધે આ નથી, મને આ નતું જોતું કે આ બીજી બાઈ પણ જે હોય તમને ખપતું હોય તો પછી કોન્ટ્રાક્ટ ન હોવું જોઈએ. અગર જે એક કોન્ટ્રાક્ટ હશે તો તમને સહુલિયત પડશે તલાકો વાસ્તે. હાલાકી આપણને દુઆ કરવી જોઈએ કે આ કોમની અંદર આ જે એક એવી બીમારી છે એ ખુદા એ બીમારીને દૂર કરી નાખે. પણ આ એક શિક્ષણ છે આપણા આહલુલ બૈત પાસે કે કેવી રીતના એ લોકોએ શિક્ષણ દીધું છે. તો જેવી રીતના મેં તમને સમજાવ્યું કે અમેરિકન એ લોકોએ કિતાબો લખી, એ કિતાબોની અંદર એક વસ્તુ વાઝે હતી કે ભાઈ નૂર બધાએ જોયું, માણસો મર્યા અને જીવતા થયા તરત જ જયારે એ લોકોએ રિસર્ચ જોઈ તો બધાએ એક વસ્તુ કહેતા જ આવ્યા કે મેં મરવા પછી નૂર મેં જોયું. અને એ નૂર ખાલી ઇસ્લામની અંદર છે, બાકી કોઈ ધર્મોમાં નથી. અને એ નૂર મેં તમને સમજાયું, એ નૂર છે આહલુલ બૈત અલૈહિસ્સલામનું નૂર. અગર આપણને ખપતું હોય કે આપણા આહલુલ બૈત આપણી પાસે આવે મરવાના ટાઈમે, કારણ કે મરવાનું તો બરહક છે, મરવાના જ છે, એમાં તો કોઈ શક નથી. એટલે મેં તમને કીધું કે તમે ભાગી નહીં શકો મોત પાસે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. ને બીજું શું તમને સમજાવતો હતો કે ભાઈ દુનિયામાં આજે કોશિશ, કોઈ માણસ એમ તમને નહીં કહે કે મને સુકૂન નથી જોતું. કોઈ માણસ નહીં કહે કે મને શાંતિ નથી જોતી.
શાંતિ ગોતવી કામ છે. બ્રિટિશ ન્યૂઝપેપરની અંદર એક એડ નાખવામાં આવી હતી. એક માણસ હતો જે બિલિયનર હતો, એણે એડ નાખી હતી ન્યૂઝપેપર કે કોઈ મને એવી ગોળી કે એવું કઈ દે કે મને સુકૂન મળે તો હું એને £1,00,000 દેવા તૈયાર. સુકૂન ગોતો. એવું સુકૂન છે નહીં. ગોળી ખાશો તો એ કામ નહીં આવે. ગોળીઓમાં તો કઈ નહીં બને. સુકૂન ક્યાંથી તમને મળશે? હોલેન્ડની અંદર, સ્વીડનની અંદર એ જ કોશિશો થઈ એ લોકોની. એ લોકોને થયું કે અમે વેલફેર સિસ્ટમ કાઢીએ. જે રીતના અહીંયા છે આપણે ગવર્મેન્ટ પૈસા આપે ને, જે માણસો કામ ના કરી શકતા હોય કે પણ એ ઉપરની ગવર્મેન્ટ પૈસા આપે, તો એ વસ્તુ જે સ્વીડનમાં છે એ બધી કન્ટ્રીઝ કરતા વધારે છે. વેલફેર સિસ્ટમ. એ લોકોને એ હતું કે આ દેશું તો આપણા માણસોને સુકૂન મળશે. પૈસાથી સુકૂન કોઈને નહીં મળે. સુકૂન અગર ગોતવું હોય તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે રાદમાં કહે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલા બિઝિક્રિલ્લાહિ તત્મઇન્નુલ કુલૂબ. અગર તમને સુકૂન જોતું હોય તો મારા જિકરમાં છે. મારા જિકરમાં છે. તો એ જિકર શું? તો શું હું એક બાજુ બેસીને તસ્બીહ કાઢું? નહીં. જ્યારે ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામને આયતુલ્લાહ મુતહરી, ખુદા એને જન્નત નસીબ કરે, એણે લખ્યું છે કે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ પાસે માણસો જવાના હતા. ત્યારના ટાઈમની અંદર માણસો જ્યારે સફર કરતા તો માણસો બીજા આવીને એમની અયાદત કરતા, એના સાથે બેસતા. એ આપણામાં એ હતો. એ તમને ખબર છે, મારા બાપા જો ક્યાંય બારે જવાના હોય તો આડોશી પાડોશી સગાઓ બધા આવશે, કહેશે તમે કેમ છો, ક્યાં જાઓ છો, શું કરો. આજકાલ તો એ છે જ નહીં. હવે તો બાયડીને નથી ખબર પડતી. એને ફોન આવે છે રાતના કે હું અહીંયા પહોંચી ગયો છું. અને હવે જો આપણે કહીએ કે સફરમાં જાય છે તો આપણે તો સંપેતરા લઈ આવશું. એ સંપેતરાની બી ડર હોય કે હું આ કહીશ તો મને સંપેતરા આપશે. તો એ ટાઈમનો જે ટાઈમ હતો એ હતો કે માણસો ગયા એ માણસ પાસે કે તું જાય છે ને ઇમામ સાથે તારી મુલાકાત છે, તો અગર એ મુલાકાત છે તો તું ઇમામને એટલું જ પૂછી જોજે કુરાનની અંદર આ જે વસ્તુ zikરની વાત આવી છે એ છે શું? અલ્લાહનો zikr. ત્યારે ઇમામને પૂછવામાં આવ્યું તો ઇમામ શું કહે છે કે એનો મતલબ એ નથી કે તમે તસ્બીહ લઈને બેસી જાઓ. zikr ખુદા એને કહેવામાં આવે છે કે તમને ખબર હોય હર વખતમાં કે મારા ઉપર કોઈ મારી નજર કરે છે. તમને ખબર હોય કે તમે જે કામ કરતા જાઓ છો ખુદા શાહિદ છે, કે ખુદાની નજર તમારા ઉપર છે. અગર તમે એ રાખશો તો તમે zikr ખુદા કરશો. જ્યારે મને ખબર હોય અમેરિકાની અંદર જ્યારે 9/11 થયું ત્યારે મુસલમાનોની હાલત સૌ બદલી ગઈ. શું થયું કે હવે વેસ્ટમાં એ જ હાલત છે. એમને સમજ્યું અમેરિકા, હું તમે બધે વેસ્ટની વાત કરું. હવે આપણે શું કહીએ છીએ કે એ લોકોને બધી ખબર છે કે આપણે શું કરીએ છીએ. વાત એ જ થાય છે કે એ લોકોને બધી ખબર છે કે આપણે શું કરીએ છીએ, ક્યાં જાય છે, આમ છે તેમ છે. એ લોકો આપણા ઉપર એવી નજર રાખે છે. દેશ નજર રાખે છે આપણો. હાલાકે એ લોકો પાસે સત્તા છે નહીં, પણ આપણે કહીએ છીએ કે નજર રાખે છે. જો એ લોકો એટલી બધી નજર રાખે છે તો હવે આપણને એવું કામ નથી કરવું કે આપણે દેશના જે કાનૂન છે એના વિરુદ્ધ જાય. બરાબર?
એટલે આપણે એટલું કામ કરીએ. હવે આ તો ઓલો દેશ છે અને દેશ તમને કહે છે કે હું તમારા ઉપર નજર રાખું છું, તો આપણે તો એવા સુધરી ગયા છે હવે, સમજ્યા? પણ એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે કહે છે કે હું તમારા ઉપર નજર રાખું છું, એ નજર એના વાસ્તે નથી રાખતો કે મારી ભલાઈ થાય, એ નજર હું એ રાખું છું કે તમારી ભલાઈ થાય. એમાં સમજ્યા? એ ફરક છે ગવર્મેન્ટ કરે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કરે. તો અલ્લાહ કહે છે કે એનો જિક્ર એમાં છે. તો અગર હું મારા ઘરમાં હોઉં ને મારી બાયડીને સરખી રીતના રાખું, તો એ તો મને સમજવું જોઈએ કે કોઈ મને જોઈ છે. હું મારા પાડોશીને બનાવી શકીશ, હું મારા બચ્ચાઓને બનાવી શકીશ, હું મારા સાસુ સસરાઓને બનાવી શકીશ, પણ અલ્લાહને નહીં બનાવી શકીશ. શું કામ? હઝરત યુસુફ નો કિસ્સો કુરાનની અંદર છે કે જ્યારે ઝુલેખાની નિયત બગડી, દરવાજો બંધ કર્યો, તો વહાં હતો ઝુલેખાનો બુત પરસ્ત રાખી હતી, સામે હતો. એની નિયત બગડી તો એને શું કર્યું? કપડું લઈને ઓઢાડી નાખ્યું એને. તો હઝરત યુસુફ એને કહે છે, ઝુલેખા તું આ શું કરે છે? કે મને નથી જોતું કે મારો ખુદા જોઈ કે હું શું કરું. ત્યારે હઝરત યુસુફ એને શું કહે છે કે ભાઈ તું તારા બૂથ ઉપર તું એને ઢાંકી શકે છે અને એ નહીં જોઈ શકે, પણ મારો ખુદા એવો છે કે એ બધી વસ્તુ કોઈ બી ટાઈમે દરેક વખતમાં જોઈ શકશે. એને તું ઢાંકી નહીં શક. આપણે એ વસ્તુને ઢાંકી નહીં શકીએ. માટે હંમેશા યાદ રાખવું કે ભાઈ અગર ઝઘડા થાય ઘરમાં, તો અગર એ ઘરની અંદર હંમેશા એ ખ્યાલ હશે કે કોઈ મારા ઉપર નજર રાખે છે અને મારા આમાલો લખે છે, તો પછી આપણા દિલની અંદર એમ થશે કે ના, આ હું જે કરવા જાઉં છું એ બરોબર નથી, શરીયતે ઇસ્લામની બહાર છે. આજે આપણી કોમની અંદર હું તમને શું વાત કરું કે અમેરિકા જેવી અમેરિકાના ગામની અંદર સર્જન જેવા ડોક્ટર્સ લોકો, અને એક વાત કરું તમારો નોંધો વધી જશે, ઘરવાળીને પગમાં દોરી બાંધી અને જે થાંભલો હોય એના ઘરમાં એ થાંભલામાં દોરી બાંધી નાખે. એવી રીતના બાંધે કે એ છોકરી ખાલી એટલો જ ડિસ્ટન્સ જાય જેટલો કે એ દોરી હોય, કારણ કે એને રજા નહીં કોઈ બીજા રૂમમાં પણ જવાનું. આ જુલ્મ છે. આવો જુલ્મ અગર તમે બેસીને જોશો અને જુલ્મ થતો હશે તો કયામતના દિવસે તમારી જ ગરદન પકડાશે કે કેમ તમે કાંઈ કર્યું નહીં, કેમ તમે કાંઈ કર્યું નહીં. તો એ વસ્તુ આપણને ધ્યાનમાં રાખ. આવી બધી વસ્તુ જો તમે કહેતા હો, કારણ કે ઘરની અંદર જે વસ્તુ થાય એ તો ઘરવાળા જ જાણે, બરાબર, અને રૂમની અંદર જે થાય એ તો રૂમ વાળા જ જાણે. બધાને ખબર ન પડે, રૂમ વાળાઓને જ ખબર પડે. એટલે હું તમને કહેતો હતો ને કે ભાઈ તમે જો ઘરમાં પૂરું ખાવાનું સરખું મળે તો બહારે જવાની જરૂર ના પડે. અગર એ હંમેશા લાડી થઈને આવે તો તમે થોડા બારે લાડી ગોતવા જશો નહીં કે. અને સંઘાડવાનું કામ ખુદાએ આપ્યું છે ઓરતને. હવે તો અહીંયાના મર્દોની તો વાત મૂકી દો આજકાલ, પણ ઓરતોને એ કામ અપાણું છે, સમજ્યા? કારણ કે આજકાલ તો શું છે, જેલ બેલ લઈને આવીએ છીએ આપણે. છોકરો જેલ આવે છે ને, જેલ એના ઉપર જો તમે હાથ રાખ્યા છોકરા ઉપર જરાક પણ કેસે મારા બાળને ના બગાડો, હા થપાટ આવશે. અને બાલ આજકાલ સુતેલા નથી હોતા. હા, બાલ
ટોવલ હંમેશા આપણે એવી રીતના રાખીએ છીએ આમ ઉપર, સુતેલા વાળ હવે તમને બહુ મળે નહીં, તો એના વાસ્તે આ જેલ બેલ નાખીને આવે છે. તો એક દારેસલામ થી આપણી બાઈ આવી હતી, એનો છોકરો ભણતો હતો વેસ્ટમાં, ટોરોન્ટોમાં. તો બિચારી તો પહેલે દિવસે આવી અને એ છોકરો ગયો વોશરૂમમાં, બાથરૂમમાં. બહુ વાર લાગી. માએ ખડખડાયું કે કેમ બાબા બારે નીકળ? કે ના, હું જેલ નાખું છું. બિચારી કોઈ દિવસ સાંભળેલી નથી કે આ જેલ છે શું. એનો પણ એક જ જેલ ખબર હતી, એ જેલ પોલીસ સ્ટેશનમાં. કે આ તો મારો દીકરો જેલની તૈયારી કરે છે. એટલે આ જમાનો બદલી ગયો છે. એટલે અલ્હમ્દુલિલ્લાહ છોકરાઓ પણ એવા શણગારીને આવે છે. એટલે હું તમને કીધું ને કે સગાઈ હોય ત્યારે તો બધાય સારા લાગે, સમજ્યા ને. એવા ઠાઠમાઠથી આવશું ને એવા કપડા પહેરીને આવશું ને એવા વાળ ઓરાવીને આવશું કે ઓલીને એમ થાય કે હું આવ્યો છું ઉપરથી. હા, એને એમ થાય કે ઉપરથી આવ્યો છું. પણ રંગ ત્યારે નીકળે શાદી પછી. એ બરોબર રંગ નીકળે કે હવે આ ક્યાં પાણીમાં તરે છે. જે રીતના મેં કીધું ને બબૂચક, અમે બબૂચક સવારના ઉઠો એવી રીતના. હવે તો વાળ ઉભા જ હોય છે, ઓલા તો સવારના વાળ ઉભા એ જુદા. એટલે આવા વાળ ઉભા હોય તો શરીયત ઇસ્લામ કહે છે કે તમે ઘરની અંદર પણ એકબીજા સાથે રહ્યો તો એવા ચોખ્ખા કપડા અને પોતાને સજાવીને રહ્યો. જો એ સજાવીને રહેશો તો તમને કોઈ દિવસ તકલીફ નહીં પડે. આજની ઓરતનો તમને કીધું કે પ્રોબ્લેમ એ છે કે બિચારી આવે કામમાંથી, એક તો આપણને ખપે કે કામ કરે, દુકાનનું ધ્યાન રાખે, બધું કામ કરે, પછી ઘરે આવે પછી એ રાંધે. તમે કોઈ દિવસ કોશિશ કરી છે? તમે કોઈ દિવસ એ કોશિશ કરી છે કે એ 8 કલાક તમે બહાર ગયા હો, એક દિવસ તો ખાલી ટ્રાય કરજો કે હું રાંધીશ, તું યાદી નહીં કરતી, તું બેસ હું રાંધું છું. કોઈ દિવસ નહીં થાય ને. એ બિચારી એટલું બધી મહેનતથી આવી 8-9 કલાક કાઢી અને પછી ઘરે આવે ને પછી એને ખાવાનું બનાવવાનું હોય. એ પણ ખાવાનું એવું કે તમારા જેવું હોવું જોઈએ, કે જે તમને પસંદ હોય. પછી એને બિચારી પસંદ હોય કે ન હોય કોઈ જોવા તૈયાર. ભાઈ આ વસ્તુ જે છે ને એવી નાની નાની વસ્તુઓ ઘર તોડી નાખે છે, ઘર તોડી નાખે છે. યુનાઇટેડ સ્ટેટ્સની અંદર અમારા પાસે ફેબ્રુઆરીના મંથની અંદર વેલેન્ટાઇન ડે આવે છે. વેલેન્ટાઇન ડે આવે છે. એવા ગળો તૂટી ગયા વેલેન્ટાઇનના. શું થાય કે આપણે ગુલાબ લઈને આવીએ નહીં ઘરે વેલેન્ટાઇન ના દિવસે, પણ હું એને કહું કે ભાઈ આખો વર્ષ આ ગુલાબ તને દર મહિને દેતો ગયો, એનું શું? કે એની કિંમત નથી. કારણ કે એ તો હવે મને મળતું હતું, મને એ ટાઈમે મળવું જોઈએ જયારે બધી બાઈઓને મળતું હોય. કે જયારે વેલેન્ટાઇન એવો દિવસ હતો, શું કામ મને આવીને ના દીધું? એક ગુલાબ વાસ્તે. હા, તમને કહેશે ધીસ ઇઝ ધ સાઇન ઓફ લવ. આ પ્યારની એક નિશાની છે. તો આ બધી વસ્તુઓ હતી જે ઇસ્લામ આપણને સમજાવતો ગયો. ઇસ્લામ આપણને સમજાવે છે કે આપણે કેવી રીતના રહીએ. આપણે બાકી બધી વસ્તુ તો આપણે કરીએ છીએ. નમાઝની બાત આખી બાત જે નમાઝ હોય છે તો આપણે એટલી બધી લાંબી કરી નાખીએ છીએ. શું કામ? કારણ કે કોઈ ઇમામ કીધું, કોઈ કીધું, આ કહેવું, તો આપણે એ બધું લાંબુ કરી નાખશું. પણ ભાઈ ઘરમાં જે વસ્તુ કીધું છે ઇમામ માસૂમીન અલૈહિસ્સલામ, એ તો કરીને દેખાડો. પેલા એ તો કરીને દેખાડો કે ઇમામે કીધું છે કે આવી રીતના તમને ઘરમાં રહેવું હોય તો આવી રીતના રહેવાય, સોસાયટીની અંદર રહેવું હોય તો આવી રીતના રહેવાય, એક કન્ટ્રીની અંદર, દેશની અંદર રહેવું હોય તો આવી રીતના કરાય. અગર હાલતો ચાલતો કુરાન હસું આપણે તો આપણને માન રહેશે.
નગર તો માન નહીં હોય. સમજાય? એ માન સાચવવા વાસ્તે, એ માન બધી સાચવવા વાસ્તે, એ ઇસ્લામને સાચવવા વાસ્તે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કુરબાની તમે જો. કેવી કુરબાની હતી મારા ભાઈઓ, કે ઇમામની કુરબાની એ હતી. અને હું તમને સમજાવ્યો કે આ ઉમર ઇબ્ન સાદ લાનતુલ્લાહ કેવો માણસ, કે ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે એના પેટની અંદર હરામ વસ્તુ હતી, એટલે એને ખબર નથી પડતી એ શું કરી રહ્યો છે. સાંભળી નતો સમજ્યા? એ વસ્તુ તમે જો કે આજે ઇસ્લામિક હિસ્ટ્રીની અંદર કેટલી બધી મુસીબતો આવા માણસો સાથે થયું. એક માણસ, મારા ભાઈઓ અને બહેનો સાંભળો ખાલી, એક માણસ તવાફ કરતો હતો ખાને કાબા. એની ઉંમર નાની હતી, 18-19 વર્ષનો હતો. તવાફ કરતો હતો અને એ જ મક્કાની અંદર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તવાફ કરતા. આ માણસની નજર એક ઔરત પર પડી, એક છોકરી. તો એણે તવાફની હાલતમાં એને એમ થયું કે હું જલ્દી જઈને એનો હાથ પકડી લઉં. ના મહરમ હતી, એનો કોઈ રિશ્તો નહોતો, છતાંય એ ગયો, હાથ પકડ્યો. એનો હાથ હંમેશા વસ્તુ ચોટી છોડી ભાઈ, કારણ કે એને ખાને કાબા જેવી પવિત્ર જગ્યા ઉપર આવું કામ થયું. એમ ન સમજો કે આજે નથી, આજે પણ થાય છે. મીનાની અંદર એવા કામો થાય છે, હું તમને શું કહું, કારણ કે આપણે તો, તમે તો હજ પડીને આપણે નીકળી જાય, પણ અહીંયા એવા કામો થાય છે. તો આજે એ ટાઈમમાં એ જયારે થયું, તેનો હાથ ચોટી ગયો, તો એને કીધું કે કોઈ એવું છે કે આ હવે આ છોડાવે હાથ, કારણ કે 2 હાથ ચોટી ગયા, છૂટી નહોતા શકતા. તો ત્યારે કોઈ એને કીધું કે એક શખ્સ છે, એનું નામ છે હુસૈન, અબા અબ્દુલ્લાહ હુસૈન. તમે અગર એના પાસે જશો તો એ જરૂર એવી દુઆ પડશે કે એનો હાથ છૂટી જશે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે આવે છે 2 જણા, ઇમામ દુઆ કરે છે, એનો હાથ છૂટી જાય છે. પણ જો એ જ માણસ રોઝે આશુરા જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઘોડા ઉપરથી નીચે આવ્યા અને એક બાજુથી ને બીજે બાજુથી ઘોડાઓને દોડાવવામાં આવ્યો, ઇમામે હુસૈનની લાશ પામાલ કરવામાં આવી, ત્યારે આ જ માણસ ઇમામે હુસૈન પાસે જાય છે લાશની બાજુમાં અને વિચાર કરે છે કે આના આંગળામાંથી હું અંગૂઠી કેવી રીતના કાઢું. આ જ માણસ હતો, ઉમર ઇબ્ન સાદની ફોજ વાળો હતો. એ જાય છે કે કોશિશ કરે છે કે હું આના આંગળાની અંદર, એની આંગળા ઉપર એ રીંગ છે, હું કેવી રીતના કાઢું. મારા ભાઈ બહેનો, ઇમામે હુસૈન ની આંગળી એક છરીથી કાપી નાખે છે, છરીથી કાપી અને રીંગ લઈ જાય છે. આ એક ઘરનો દીકરો હતો કે જે ઘરની અંદર માણસો માંગવા આવતા હતા તો કોઈ દિવસ પાછા ખાલી હાથે નહોતા ફરતા. એ લોકોએ તો બધી કોશિશ કરી, પણ આવી હાલત થઈ ગઈ. અઝીઝો, એ કેવો વખત હતો કે જ્યારે એ રાતના, શામે ગરીબાની રાતના બચ્ચાઓ વેર વિખેર થઈ ગયા હતા. તંબુઓમાં આગ લગાવવા માટે આવી હતી. બચ્ચાઓ અહીંયાથી વહાં દોડતા ગયા. એવી હાલત થઈ ગઈ હતી. જનાબે રબાબની આ એક
વાત છે મારા ભાઈઓ કે શામે ગરીબાની રાત હતી અને જનાબે રબાબને એમ થયું કે હવે મારામાં દૂધ આવે છે. ત્યારે એ નીકળે છે, તંબુમાં આગ લાગી ગઈ હોય છે તો જનાબે ઝૈનબ પૂછે છે, ભાભી તમે ક્યાં જાઓ છો? તો રબાબ કે છે કે હું મારા લાલને દૂધ પીવડાવવા જાઉં છું. આ હાલત થઈ ગઈ હતી. ત્યારે તો જયારે ઇમામ ઝૈનુલ આબિદીનને પૂછવામાં આવ્યું હતું કે તમારા વાસ્તે શામે ગરીબાની રાત કેવી હતી, તો એ હંમેશા કહેતા કે જેવી રીતના તસ્બીહ તૂટી જાય અને મોતી વિખરાઈ જાય એવી રીતના મારું ઘર વિખરાઈ ગયું. યાદ રાખજો, જયારે બી આંસુ આવે તો તમારા દિલની અંદર તમે દુઆ કરો તમારા વાસ્તે, તમે દુઆ કરો આપણા બચ્ચાઓ વાસ્તે કે ખુદાયા હમારા બચ્ચાઓને સારામાં સારી તાલીમ મળે મોહમ્મદ વાલે મોહમ્મદની. એવી દુઆઓ કરતા રહ્યો, કારણ કે જ્યાં આંસુ આવે છે ત્યાં એક માણસ અગર દુઆ કરે છે તો ખુદાએ દુઆઓને કબૂલ કરે છે. આ આંસુઓ તો અહલુલ બૈતના આંસુ હતા. આ આંસુઓ જે આજે તમે પહોંચી રહ્યા છો એ આજ કે છે કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહ એમના રૂમાલ લઈને આવે છે અને એના રૂમાલથી આંસુઓને પહોંચે છે. ألا لعنة الله على القوم الظالمين.